એ ધાર્મિક ભાઈ આ ગોઠલી ના મુખવાસ નું શું કરવાનું છે? ગોટલી ના મૂકવાનું આગળ ચેલા ભાઈ. એ ધાર્મિક ભાઈ ગોઠલી નો મુખવાસ એમને એમ ખાવાનો હોય, શાક નો બને. મારે બનાવવું હોય તો સારું બનાવો તો બીજું હું. પેલા મુકટ ને બાપી નાખી તાતી જોયેલા ભાઈ કમદાલ મુક દઈ. એ ધાર્મિક ભાઈ આ કમડળ માં શાક બનાવીશો? હા હાલો મુક દઈ. હા પાણી નાખી દઈએ બપાઈ જાય ને એટલે ગોટલી નો મુકટ નાખ દઈએ. બપાઈ દુ ઉતારી લઈ અને ગામડામાં લઈ જઈએ. હવે પાછું ગમદાર મૂક દઈએ એટલે તેલ નાખ દઈએ. હાલો ડુંગળી નાખ દઈએ. જીરું નાખ દઈએ. પાણીમાં પલાળેલા તેના નાખ દઈએ. તમે તેલીનું ગોટલીનું મુકટનું શાક ખાધું કોણ કરી દઉં. હાલો મુકટ નાખ દઈએ. પતાલી જેવડો નાખી દઈએ. બધું મીઠું નાખી દઈ. આયુ તેવ નાખી દઈ. આ બધું બનવા માંડ્યું હું પાણી નાખું દઈ કે પોતાને મસાલો નાખ દઈ. આખો બની જુઓ ગાય ઉતારી લેવું તે બહુ ભૂખ લાગી લેવાતું નહીં. હલો રાખી લઈએ. કેમ પણ બધું બહાર ના આવ્યું ને એના કરતા હાલો ને ખાવા એલા ભાઈ હું કાલે વને એલા ભાઈ મારું તે મીઠું લાવો ને. એ ધાર્મિક ભાઈ ભલે મોળું હોય પણ મીઠું ને નાખવાનું. ના કોણ છે એ ધાર્મિક ભાઈ વિડિયો પૂરો થાય ને પછી નાખજો હો. યારું કેરીનું મુકટનું શાક આરું થાય તો જ હા